હેપી બર્થડે કાના. વાહ ભાઈ વાહ. અને જો બાકી અહીંયા ફૂલ બિલ આઈફોન. ઓ ભાઈ 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 થેન્ક યુ ભૈયા. સોમનાથ થી આવી ગયા છે. શું છે વિવેકભાઈ મજામાં? ભાઈ ની આરે ટીકા લુક દેખો ભૈયા. તો પોપ્યુલર છીએ આપણે ભાઈ મિલનભાઈ ની વાય. આપણે ભાઈ સ્કૂલનો ફ્રેન્ડ છે ને અત્યારે ઘણા સમય પછી મળ્યા છીએ આપણે. YouTube फैमिली गुड मॉर्निंग ने जय श्री राम. शुरू करते हैं आज का काम लेके प्रभु श्री राम का नाम. जय श्री राम. जय श्री राम. હાલો ભાઈ સવાર માં થઈ ગયા છીએ આપણે નાઈને કમ્પ્લીટ. અને સવાર તો અત્યારે ન કહેવાય કેમ કે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. 12 વાગી ગયા છે ભાઈ બપોરના. અને અત્યારે જો ભાઈ 2 ઘરે તો લાગી ગયા, 1 ઘરે તાળા. હવે ખબર નહીં હો ભાઈ ક્યાંક બહાર ગયા છે એટલે માં પૂછે છે ક્યારે આવવાના છે એમાં બધા. અને જો આ ઘર છે ને, આ ઘર આપણા કાકાનું એનું છે અને આ ઘર છે ને આપણું છે. તો આજ હમણાં જવું છે એવું લાગે ને તો મારે ધાબા ઉપર જવું છે આંટો મારવા. અહીંયા તો બધે લીલ વળી ગઈ છે, દેખાય છે પાણી પડે ને. હા આમ નથી પડતું, આ બાજુ 2 બાજુ નથી પડતું, અહીંયા વચમાં ખાલી પાણી પડે છે એવું છે. હાલો તો જવાનું છે આપણે આપણા ઘરે. તો ઘરે જઈને મળવું પાછું. તો આવી ગયા છીએ આપણા ઘરે. અને અત્યારે પપ્પા બનાવે છે, ચટણીની તૈયારી કરે છે જો ભાઈ બેઠા બેઠા. અને અહીંયા બધું તો હજી સામાન એવું બધું પડ્યું છે કેમ કે હજી છે ને ભાઈ 12 વાગી ગયા છે ને અત્યારે. તોય તો હજી હમણાં હું જાગ્યો અને નાહ્યો ને ફ્રેશ થઈ ગયો છું અત્યારે. અને જો ભાઈ સાહેબ આપણા બેઠા છે ને વિડીયો બધાના જોવે છે. આપણે સવારમાં જાગીને હવે બેસવી ઘડી કાંઈ ને પછી હમણાં જમવાનું થઈ જાય ને પછી જાવું બહાર. આજ તો જમવાનું ને ચા પાણી બધું નાસ્તો હારવાર છે બધું અત્યારે. આપણે ઘરે આમ તો ઘરે જ હતા અને અત્યારે જો ચા ભાખરી ગાંઠિયા અને પેલા ચા તો હજી બને છે પણ ચટણી એવું બધું થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. તો પહેલાં આપણે ફટાફટ આપણે જમી લેવી. જમવાની બહુ ભૂખ લાગી છે અને આમ થાય 12 ઉપર થઈ ગયું છે, 12 વાગ્યા ઉપર એટલે સવારનો કાંઈ નાસ્તો નથી કર્યા. તો પહેલાં જમી લેવી. હવે છે આપણા ભાઈ હિતેશભાઈ આવી ગયા છે હવે ધીમે ધીમે. મયુરસિંહ ઊભા છે, રાહુલભાઈ ઊભા છે, દુકાન આવ્યા છે. અત્યારે આપણે ગાડી લઈને જવાનું છે, થોડુંક ગાડીને બધું સીધું કરાવવાનું છે કેમ કે ગાડી હમણાં થોડીક સ્લીપ મારી ગઈ હતી એટલે આપણીથી નહીં પણ એ બીજાથી લાગી ગઈ હતી. પણ અત્યારે આપણે ખાલી રિપેરિંગ કરવા જવાનું છે. આપણે પહેલાં અત્યારે જો આ ગાડી સીધું કરાવવાનું છે તો ગાડી તો ચાલુ જ છે ને આપણે જવાનું છે આમ પાછું રિટર્ન થોડું. હાલો તો ફટાફટ પહેલાં નીકળીએ આપણે અને થોડું ગાડીને બધું સીધું કરાવવાનું છે. પહેલાં કમ્પ્લીટ થઈ ગયું છે. વાંધો ને હાલો ભાઈ ગાડ બાડ બધું થઈ ગયું છે સીધું. આપણું ગયા છીએ આપણે ઠાકર દુવારે. આપણું ગાડ તો સીધું થઈ ગયું છે અને ઠાકર દુવારે મેં કીધું આપણે દર્શન કરતા જ આવી હારવાર કેમ કે ભાઈ કાલે ત્યાં આઠમ અને ભાઈ જોરદાર ઉજવણી થઈ ગઈ હતી રાતે 12 વાગે. બીજે બધું ફૂલ મસ્તીનું વાગતું હતું. દર્શન કરાવી દો. હેપી બર્થડે કાના. વાહ ભાઈ વાહ. અત્યારે તો આપણે દર્શન કરી લઈએ અને પછી પાછા આપણે નીરજથી ટાઈમ લઈને આવશું. તો દ્વારકાધીશના એટલે કે કાળિયા ઠાકરના દર્શન થઈ ગયા છે અને હવે પાછા આપણે નીકળવી ગાડી પડી છે એટલે દર્શન તો અત્યારે ખાલી દર્શન કરી લીધા છે પછી પાછા આવશું આપણે. હાલો ભાઈ ધજાના દર્શન તમને કરાવી દઉં અને પછી હવે પાછા પેટ્રોલ નખાવવા જવાનું છે આપણે. તો હાલો પેટ્રોલ નખાવતા આવી. પૂરેપૂરું 60 રૂપિયાનું પેટ્રોલ લઈ લીધું છે ને હવે નાખી દેવી પાછા આપણે પેટ્રોલ નાખી દઈશું અને હવે પાછા ગાડી બડી ચાલુ કરીને પછી પાછા નીકળીએ આપણે હવે ઘર બાજુ જવા. ગાડી બડી કરી દીધું છે બધું પાર્કિંગ. હવે ચાવી દેતા પછી પાછા નીકળીએ પાછા ઘરે કમ્પ્લેટ. અને અત્યારે જો અમારા ભાઈ બેઠા છે અહીંયા અને હમણાં હિતેનભાઈ આવે છે પાછા દુકાન આવીને પાછા વી ગયા હતા. હું એવું ભાઈને થોડું કામકાજ હતું એટલે ઘરે ગયા છે પાછા જમવા હતું અને અમે 2 જમીન આવી ગયા છીએ બહાર. તો હવે ક્યાંક જાહે આંટો મોટો મારવા તો જઈશું નકર પછી આખો દિવસ તો આમને માઠું મારવાની છે એવું છે બધું.
ફાઇનલી અમારો બંદો જો ધીમે ધીમે હાલ્યો આવે છે. જો આવે છે મારો કલેજો મિત્ર, જે કયો એ બધું આ જ છે. હવે આવી ગયા છે એટલે હવે કાંઈ ઉપાધિ નથી. હવે ઘડીક બેસ 5-10 મિનિટ ફટાકા આમ છે માટો મારશું. હું કે કલેજા ક્યાં ગયો તો? કઈ બાજુ ગયો તો એ મારા કલેજા? हाँ क्या बात करे हो भैया? આપણે ટાઈમ આવી ગયો છે આપણે બહાર જવાનો. તો હમણાં તો ક્યાંય બહાર જતા નહોતા આપણે, કાલે તો આખો દી ઘરે જ હતા. તો કાલ પછી ભાઈબંધની હગાઈ હતી ને આપણે આવ્યા હતા સોમનાથ મોડા, એટલે અત્યારે જઈએ છીએ આપણે વસ્તુ તો જો આવ્યા નહોતા ભાઈ, બાજુમાં બે વાળા ખતરા નીકળ્યા. હા એવું ન હોય, વૈષ્ણવ બે વાળા ખતરા નીકળ્યા એવું કાંઈ નહોતું. પણ આપણી પાસે આમ કે રાતે આવ્યા હતા ને એટલે મેં તમને પહેલા કીધું કે એવું બધું હતું. એટલે તો હાલો એ બધાને ખબર જ છે ભાઈ, તમે જોવો ને એટલે તમને ન ખબર હોય. આવું બધું છે, થોડા ઘણા કામ બતાવવાના છે. તો હાલો ફટાફટ હવે નીકળી જાય. હાલો ફેમિલી, તો પહોંચ્યા છીએ આપણા ચૌધરીમાં ને ભાઈ જાય છે ઉપર. તો આપણે હવે ધીમે ધીમે ખીચકાવી પાછા ઉપર જવાનું છે હિતેશભાઈની હારે. જો અહીંયા અંદર દેવાનું છે બધું, એટલે બૂટ ચંપલ બહાર ઉતારીને પાછા નીકળવી અંદર. હાલો તો अब निकलते है નિમેશભાઈની હારે. અહીં જવાનું છે એનું આધાર કાર્ડ લેવા, આધાર કાર્ડ ખરવાનું. અત્યારે મળ્યા છે અમારા ભાર્ગવભાઈ. જો શું છે ભાર્ગવભાઈ? પેપર હાલે છે 5-10 મિનિટ છે ને ભાઈને છે ને પેપર હાલે છે. એટલે હવે ચૌધરીમાં ગયા હતા ને ભાઈ મળી ગયા પાછા. આમાં અંદર કોલેજમાં આવતા હતા ને ત્યારે. તો હાલો પાછા મળીને પાછા નીકળીશું પાછા ભાઈને. ફેમિલી તો અત્યારે ઘર પાસે તો પહોંચ્યા છીએ, પણ અત્યારે અમારે જવાનું છે બહાર વિવેકભાઈને મળવા માટે. તો અમારા જો મેન સાહેબ એટલે કે હિતેશભાઈ બ્લોગર રાઇડર જે કહો એ બધું ઈ જ છે. આપણે તમે જોતા હોય તો ભાઈ સ્ટાર્ટિંગમાંથી ભાઈ આપણે આરવાર જ છે. તો અત્યારે તો એ ભાઈની આરવાર જવાનું છે અમારે, અને ભાઈ લઈને આવ્યા છે જુઓ હેલ્મેટ. શર્ટ બદલાવતો ચલો ચાલ બસે ભાઈ શર્ટ બદલાવા જાય છે. ચાલો તો ભાઈ આવે છે અમારા હિતેશભાઈ. અત્યારે પાછા એમાં એવું હતું કે ગયા હતા પાછા ઘરે. જો ચેન્જ થઈ ગયું છે ને, કપડાં ચેન્જ કરવા ગયા હતા ભાઈ. ફૂલ ફોકસ. કંપની ફિટિંગ ક્યાં છે બોલો? નિમેશભાઈ હમણાં આવે છે ને? હા ભાઈ વાહ, જો શર્ટ ને પેન્ટ ને હવે તો બધું ભળશે. બટન ખુલી જાય છે. બટન ખુલી ગયું. જો અમારો બીજો પાર્ટનર આવે છે હળવે મોટો બ્લોગર. 4 વ્હીલ નો બ્લોગર છે. 4 વ્હીલ નો બ્લોગર છે. મેં કીધું હમણાં 4 વ્હીલ કાઢશે બ્લોગ ઉતારવા. હેલ્મેટ વેલ્મેટ પહેરીને એમાં નીકળ્યા હોય તો કેમ લાગે? બાળકો કેવો જીવ બળે ખબર છે? એવા બાળકો કેવો જીવ બળે. હાલ પેલા ઓલું તો કર, આમ જ તે થોડુંક ઉતાર નાખ ને પછી બાકી બીજું બેઠો. તો મને તો ઓલું ફિટિંગ નથી, હું પહેરી લઈશ. આમને પહેલે ને તારે ફિટિંગ. હાલો તો આપણે ફટાફટ પેલા પહેરી લઈએ. જોઈ લો સર આવે હે અમારા. શું છે વિવેકભાઈ, મજામાં? ગાડી જોતી હતી ને ભાઈ આવી ગયા છે, અને એક ગાડી જો અહીંયા છે. તો આ ભાઈને જવાનું છે બહાર ને અમારે તો બધું સેટઅપ બેટઅપ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. હિતેશભાઈને બ્લોગ શૂટ કરવાનો છે, અને ભાઈ ગાડી લેવા ગયા છે. અહીંયા શું કરો તમે? અહીંયા ભાઈ છે ને દક્ષિણામૂર્તિ ભાઈ છે ને પ્રેક્ટિસ કરાવે છે બધાને ટેબલ ટેનિસની. હવે અહીંથી જવાનું છે અમારે રાઈડ કરવા માટે. તો આ તો બધું સેટઅપ બધો કમ્પ્લીટ થઈ ગયો છે હિતેશભાઈનો. જોયેલો ભાઈ લઈને આવે છે. યો ભાઈ હાલો ભાઈ, હાલો ભાઈ. હવે જીક્સર બીક્સર બધું આવ્યું છે.
તો વિવેકભાઈ અહીંથી જાય છે હવે ભાઈ અંદર, અને હવે અમારે જવાનું છે થોડું ઘણું બહાર. તો જો હિતેશભાઈ થઈ ગયા છે કમ્પ્લેટ, અને ભાઈ અહીંયા ઊભો છે. હાલો હિતેશભાઈ કમ્પ્લેટ, મોટો વ્લોગ સ્ટાર્ટ કરી દે હવે. અને આવી ગઈ છે જીતસર અમારી પાસે. ચાલો હવે નીકળીએ પાછા. આપણે નીકળી ગયા જોઈને અત્યારે હિતેશભાઈની રાઈડ થઈ ગઈ છે. ચાલો ભાઈ ભાઈ, गड्डी का लुक देखो भैया, गड्डी का लुक है. હવે જાવી છે ભાઈ બંને કરે. આટલા કાચ ઉપર ધૂંધળો થઈ જાય. દાટ રે. તો અત્યારે આપણા આટા મારવી હતી શિક્ષરમાં, આપણે આપણા ભાઈબંધને મળવા આવ્યા હતા, પણ અત્યારે ભાઈ તો ઘરે નથી, પણ આપણે એના ફોન લગાવી દીધો છે અને જાવી છીએ આપણે મિલનભાઈને મળવા હતું. પાછા એ ગામમાં છે ને, તો અત્યારે પાછા ગામમાં જઈએ છીએ. અમે શિક્ષર ગામમાં છે. હું એના ઘરે પહોંચી ગયો હતો. મેં કીધું કદાચ ઘરે જઈશ, એના પપ્પાને ફોન લગાવ્યો હતો. તો હાલો પાછા નીકળવી આપણે ગામમાં જવા માટે. તો પહોંચી ગયા છીએ આપણે ભાઈ મિલનભાઈની પાસે. આપણે ભાઈ સ્કૂલનો ફ્રેન્ડ છે ને, અત્યારે ઘણા સમય પછી મળ્યા છીએ. આપણે લોંગ ટાઈમ બહુ મળ્યા. અને આપણે કુશાલભાઈ છે ને, જીતભાઈ. હા, તો જીતભાઈ બેઠા છે આપણે હારો, અને અત્યારે જો શિક્ષર બેઠા છે. મારા સબસ્ક્રાઇબર આપણે હા ભાઈના સબસ્ક્રાઈબર જો બતાવી દઉં. સબસ્ક્રાઈબર હા ભાઈને મેં જોયેલા છે. તારો મોટો ભાઈ છે ને? હા ભાઈના મોટા ભાઈ છે ભાઈ. હાલો તો ઘડી બેવી વાતું બાતું કરશે ને પછી ફેમિલી હું ને હિતેશભાઈ બે પોગી ગયા છે હિમાલયા મોલ, અને આપણે પિક્ચર અહીંયા મૂકી દીધી છે. અને જો બાકી અહીંયા ફૂલ વિડીયો તો તમને અહીંયા નીચે આપણા ઓલામાં તો દેખાય તે એકવાર તો તમે જોયેલું જ છે. શું તે દીખા રહી ભાઈ અમારે. ચાલો તો अब મોલમાં જઈએ, થોડું ખરીદી કરવાનું હોય તો કરીએ, અને બાકી આપણા ભાઈ બનાવ્યા છે તો મળીએ. આવી જાય છે આપણા મોલમાં, ને અત્યારે અહીંથી ચડવાનું છે આપણે લિફ્ટમાં માથે. તો હાલો ફટાફટ ચડી જાય અને પછી મોલ આપણા બે ત્રણ ભાઈ જે ઉપર છે ખબર નહીં હોય. હા ને આપણે એમ તો કહી દઈએ. જો અહીંયા રખડે બધા ભાઈ બન આપણા. શું છે ભાઈ? હું આઈફોન લેવા આવ્યો. આઈફોન. ઓ ભાઈ 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 ભાઈ, થેન્ક યુ ભૈયા. ગોપાલભાઈ સોમનાથથી આવી ગયા છે. મોસ્ટ વેલકમ. હાલો તો ભાઈઓ બધા મળી ગયા છે ને હવે પાછા મોબાઈલ જોતા હતા એ બધા. કેમ થયું મોબાઈલ જોયો? શું થયું? આઈફોન નથી, લિમિટેડ થોડુંક કેવરાયું જો અહીંયા. હાલો તો પાછા જઈ થોડાક નીચે એ બાજુ આંટો મારવાનો છે, જેને આંટો મોટો મારવી પાછા. એટલે તો જો નીકળી ગયા છે હિતેશ પહેલા જીગરભાઈ ગોહિલ. હેલ્મેટ લઈને અમારું જાય છે ભાઈ મોલમાં. આજ તો યાર આમ પબ્લિકની વાત કરો તો આમ જુઓ ખાલી એટલું બધું પબ્લિક છે. જો હિતેશભાઈને રીલ શૂટ થાય છે. ત્યાં દાદરેથી આવતો હતો ને ત્યાંથી જવો ભાઈને રીલ શૂટ કરી છે. અને બાકી બસ હવે જો અહીંથી જવાનું છે અમારા બધા. એના પાછું જાય છે ધીમે ધીમે અંદર. જોઈ છે કેવું બધું પબ્લિક તો અત્યારે બહુ છે. એટલે અને આપણે છે ને ભાઈ આપણા મોજા દરિયા ગ્રુપના બધા મેમ્બરો છે. એટલે મોજા દરિયા ગ્રુપ વાળો હોય ને એટલે આપણે એક નેક્સ્ટ લેવલનું યાર બહુ મજા જ આવી. જો ફેમિલી આ તો અહીંયા છે ને હિતેશભાઈ ફોટો પડાવે છે અમારો. અને અહીંયા જો मैक्सिक्स सिनेमा. ए भाई तू क्या कर रहा है भाई? ए भाई क्या कर रहा है तू? देख रहे हैं गाड़ी है कि नहीं अंदर. गाड़ी देख रहे हैं भैया. અને ભાઈ અહીંયા તો હું વાત એવી કરું કે જો બધા એક બીજી છે ને અહીંયા ભાઈ ફોટા પાડવા આવે. અહીંયા બધા જો પોસ્ટરો છે ને, તો અહીંયા બધા ફોટા પાડશે અને પછી પાછા નીકળશું ઘડી. અહીંયા આંટા પાટા ઠોઈ પછી પાછું જવાનું છે આપણે ઘર બાજુ. પાછા નીકળશું ઘર બાજુ નહીં. કાંઈ બોલાને ગાડી દેવા. હા ગાડી દેવા જવાની છે ભાઈ. હા સોરી ચિરાગભાઈ, ગાડી દેવા કયું જવું? ત્યાંથી મફત ગાડી લઈને દેવી નહીં પડે. એવું કાંઈ નથી હો ભાઈ. આપણે ગાડીમાં પેટ્રોલ તો નાખવું પડે ને. જવું અહીં તો ગોપોટ લાગે. આનું મોઢું છે ને ગોપોન મોઢું. ગોપોની બે હરખા જ છે બે. હા હવે કઈ બાજુ જવાનું છે? આપણે જવાનું છે વાઘાવાડી રોડે ગાડી દેવા. જેમ લેવા ગયા એમ પાછી દેવી પડશે. હા જેમ લેવા ગયા એમ ભાઈ ગાડી પાછી દેવા જવાની છે. તો હાલો ફટાફટ. કોનો પ્લાન છે? તમારો પ્લાન છે? કાંઈ વાંધો નહીં, યાદ રાખજો હો પાછા. હા હાલો આ ભાઈ હાલો નીકળીએ પાછા.
હવે જવાનું છે અમારા ગાડી દેવા, પછી ત્યાંથી જવાનું છે ઘરે. તો મિક્સર લાવ્યા છે આજ તો પૂરે કે પૂરી આમ તો હકાલી છે ભાઈ, ખેંચી નાખી છે આજ તો હવે મિક્સર. અને ભાઈ એનો બ્લોગ જોવો હોય ને ભાઈ તો અમારે હિટ એન્ડ રાઇડરવાળી ચેનલ ઉપર આવશે. તો ચેનલને જો હું નીચે બેલ આઇકનમાં મૂકી દઈ તો બધા બેલ આઇકન ઓન કરી દેજો. હાલો તો નીકળી પાછા. કંચો હારા છે ભાઈ, આને કાંઈ ન થાય. જોવો આવડા જોતા છે કે આ જોતા છે, કે આવડા જોતા છે. બસ બસ અત્યારે હવે જાવ. આનો ભાવ છે, આનો ભાવ છે, આનો 750. 750 માર્કેટ કહેવાય છે. 150 રૂપિયા મારા ઘર પડ્યા હજી તો ફૂલે ફૂલ મોલમાં હજી તો રખડવી જ છે. એટલે કે આવું બધું જોયું છે. આ બધા એકાદો જો મળી જાય ને તો આ એકાદો લઈ લે છે. હિમાલયા મોલમાંથી તો અત્યારે નીકળી ગયા છે. જો બધા ભાઈબંધો આપણા વાહે આવે ક્યાં જો જીતેશભાઈ તો બ્લોગ ચાલુ કર્યો છે અત્યાર સુધી તો ભાઈ મોટો બ્લોગમાં કરતા હતા. ના ભાઈ હાલો જવા દેવી, ધીમે ધીમે ઘર બાજુ જવું છે. ચલો ભાઈ अपनी गाड़ी के पास जाना है हमें. તો અત્યારે જો આપણે બધું બહાર લઈ આવ્યો છે ને અત્યારે સામે આપણી જો ગાડી રિક્ષર પડી છે ભાઈ, સામે પડી છે ને અત્યારે આપણે ત્યાંથી જવાનું છે ગાડી લઈને. મોલમાં આવ્યા હતા ભાઈ, ફૂલ મોજ દરિયા કર્યા છે અને બધા જો ભાઈબંધો આપણા અહીંયા ઊભા છે. હાલો તો જવા દઈએ આપણે બસ ગાડી બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને ગાડી બધું સ્ટાર્ટ થઈ ગયું છે. અને હાલો ફટાફટ નીકળવી. જો આપણા 2 4 બધા બંદા હારવાર છે. ખતરનાક છે ભૈયા, ખતરનાક છે. છે ને જો જીગરભાઈને સામેથી રીલ શૂટ થાય છે. અહીંથી જો બધા ઊભા છે ને રીલ શૂટ કરવા માટે ખાલી સામેથી જો ભાઈ આવે છે. આલે ભૈયા એવું હોય એને આવી જ પોહાય. એક શૂટ થઈ આમ આગળ વયો જાય ને એટલે વાંધો ન આવે. હાલો ભાઈ છે ને સામેથી થોડીક રીલ શૂટ ન થાય એટલે છે ને પાછી અહીંથી રીલ શૂટ કરે છે હવે ભાઈ. હાલો એ ભાઈબંધની રીલ શૂટ થાય ને પછી પાછું જવાનું છે એ ભાઈબંધને ગાડી દેવા માટે. જો ભાઈ હિતેશભાઈનું અહીંયા ફોટો શૂટિંગ હાલે. વાહ એકડો હો ભાઈ, એકડો જો ગાડી લેવા છે કે નહીં એટલે ફોટો શૂટિંગ હાલે છે ને પછી અહીંથી જવાનું છે ભાઈબંધને ગાડી દેવા. કારું ને કેવી છે પણ હવે કાંઈ મેળ ન થતો, પણ 1-2 રીલ શૂટ કરી અને બસ હવે નીકળવાનું છે. અને ભાઈ 20% ચાર્જિંગ છે હવે, એટલે ઘરે પહોંચી જાય ને ત્યાં સુધી એટલું ચાર્જિંગ છે. બાકી જોઈશું. હાલો તો ધીમે ધીમે નીકળવી, ધૂમ ચાલે. ભાઈ વિવેકભાઈ આવી ગયા છે ને હવે ભાઈ ચાવી આપી દીધી છે. અને વચમાં એક લોસો થઈ ગયો હતો કેમ કે છે ને ભાઈ ઘોડી ચડાવેલી હતી અને ખબર નહોતી તો ક્લચ જ કરતા નગરો. હા સ્લેપમાં ગેરમાં નાખી તો બંધ થઈ ગઈ કેમ કે નવી સિસ્ટમ હતી કે નહીં એટલે. હાલો ભાઈ વિવેકભાઈ મળી ગયા છે અને હવે આપણે નીકળવી વિવેકભાઈને મળી. હાલો વિવેકભાઈ મજા આવી ગઈ હો ભાઈ, આજ તો ફૂલ મોજ કરી છે અમે. ચેનલ છે રાજા વીએમ કરી છે ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે જેમ જ વિડીયો બનાવે, આપણી જેમ જ વિડીયો બનાવે છે ભાઈ, નીચે મૂકી દેવું આપણે બરોબર. હાલો તો નીકળવી પાછા ઘર બાજુ જવા માટે. A few moments later. આપણે ઘરે ન જો અત્યારે હવે એક ગાડી છે અત્યારે અને બધા ઊભા છે ભાઈબંધ બધા. જાણે તે એક રહી છે અત્યારે. આ જો હેલ્મેટ ને બધું જોવો તમે. હાલો તો પાછા નીકળવી ઘરે કેમ કે આજ તો હાવ થાકી ગયા છીએ એટલે. હાલો ફેમિલી ઘરે આવી ગયા છીએ અને આપણે જમવાનું થઈ ગયું છે બધું જો ઓલમોસ્ટ કમ્પ્લીટ. અને અત્યારે દૂધ ને એવું બધું કાઢે છે અને ભાખરી છે. શેનું શાક છે આ? ફ્લેવર બટેટાનું શાક છે. અને જો મસ્ત મસ્તના પુલાવ ભાત અહીંયા છે. આપણા ફેવરેટ સિંગ ભજીયા પણ આવી ગયા છે. તો હાલો ફટાફટ પહેલાં આપણે જમી લેવી અને જમીને પછી જઈએ આપણે બહાર બેસવા. પહેલાં તો અત્યારે ફોન ચાર્જિંગમાં મૂકવાનો છે, પહેલાં મૂકી દઈને પછી આપણે પેટ પૂજા કરી લેવી. હાલો ફેમિલી તો અત્યારે તો અમે ભાઈ જમી લીધું છે અને અત્યારે ખાવાનું છે સીબડું. તો અત્યારે જો મમ્મી છે ને ઓલું શું કહેવાય બીયા કાઢે છે ભૂલાઈ જાય છે. જો આ બીયા કાઢેલી છે. હાલો પપ્પા
પેલા પપ્પા શાકશે અને પછી આપણે ખાવાનું છે સીભડું ખાઈ લેવી ને મસ્ત સુપર પછી જઈ બહાર બેડું છે હાલો તો ભાઈ હવે સીબડું ખાઈ લેવી ને પછી જવાનું છે આપણે બહાર તમારે જો ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો ઓનલાઈન થતું હોય તો મોકલાવી દેવું હાલો ખાઈ લેવી જમીન આવી ગયા છે આપણે બહાર બેસવા માટે ને જીગરભાઈ આવી ગયા છે કોઈ નહીં મેં દૂધ પાડ્યા હું વાત કરે તું मेरी बेइज्जती कर रहा है क्या જો ભાઈ સ્ટોરી લગાવે છે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈક કરો ફોલો કરો બીજા આખું લીધું આ જો બધા બેઠા છે હાલો તો ઘડી કાંઈ બેહવાનું છે અને એડિટિંગ એવું બધું કરશું હાલો ફેમિલી તો અત્યારે થઈ ગયા છે મારે નીતિશભાઈના થોડા ઘણા ડક્કા બાજણ માથાકૂટ હું લેવા ખબર ખદડા નીકળ્યા એટલે ખદડા તો અમે નથી ભાઈ ખદડા તમે છો કેમ કે ખાલી એક વિડીયો ખાલી હાટું કીધું ને તો આમ જો અને હું કેવું અત્યારે જો આ વિડીયો હાટું અમારે ડક્કા થઈ ગયા એક વિડીયો હાટું કેમ કે છે ને ભાઈને હું કહું છું કે મને ખાલી એક વિડીયો મોકલી દો એમ કે કોલેબ્રેશન ન કરતા પણ આમને ડાયરેક્ટ વિડીયો મોકલી દો તો એને શું વાંધો હવે ખાલી એક વિડીયો નથી મોકલી શકતા હવે આને શું કામ છે હવે જાણ દે ભાઈ ઘર પે જાણ દે તું હાલો તો ભાઈ આજનો વ્લોગ અહીંયા ધ્યાન કરવીશું વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ હાલો ભાઈ નવા એક યુનિક ઉપર તમને એક નવા વિડીયોની સાથે મળવી ત્યાં સુધી જય શ્રી રામ બાય બાય